રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ બાજુપરા માંડવી હાઈવે પર 3 રસ્તા વ્યાસ હોસ્પિટલની સામે ગટર લાઈન ઉભરાતા પંચાયત દ્વારા આજે 1 મહિનાથી ખાડો ખોદી ગયા છે ને કોઈ કામ પર આવ્યું નથી અને ધ્યાન પર લેતા નથી। આજુબાજુની દુકાનવાળાને એને લીધે ગંદકીનો સામનો કરવો પડે છે અને હેરાન થાય છે। ત્યાંના દુકાનદાર લલિતભાઈ, ધીરુભાઈ, યોગેશભાઈ, અચ્છેલાલ, વિનોદભાઈ, રાજુભાઈ વગેરે દુકાનદારને હેરાનગતિ થાય છે। પંચાયત આ ખાડો 1 મહિના પહેલાં ખોદી ગયેલી છે, પણ તે પંચાયતવાળા કોઈ ધ્યાનમાં લેતા નથી। ગટર ઉભરાતી હતી એટલે આવેલા એ લોકો આવીને ખોદી ગયા, પણ ત્યાર પછી આવીને રોજે જોઈને જાય છે એ લોકો, પણ એનું કોઈ ઉપચાર કરતા નથી। એકદમ બહુ ગંદા છે અંદરથી ગટરનું પાણી, પણ એ લોકો કઈ જાતનું કોઈ ધ્યાનમાં લેતા જ નથી। 3 થી 4 વખત કીધું એ લોકોને, પણ કંઈ સાંભળતા જ નથી એ લોકો। અંજેશ પરીખ, AB48 ન્યૂઝ, મઢી।